ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ બાદ હવે રબારી સમાજમાં પણ કુરિવાજો પર કાબૂ મેળવવા માટે મેદાને ઉતર્યો છે. વાવ થરાદના દિયોદર ખાતે 3 જિલ્લા બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણના રબારી સમાજના આગેવાનોની બેઠક યોજાઈ. કુરિવાજોને દૂર કરવા અને સામાજિક સુધારણા માટે નવા બંધારણની રચના માટે યોજાયેલી આ બેઠકમાં દાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ તથા ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી ઉપસ્થિત રહ્યા. આગામી 25 જાન્યુઆરીએ ડીસા ખાતે યોજાનાર ભવ્ય મહાસંમેલનને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ. મહાસંમેલનમાં વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાના રબારી સમાજનું નવું બંધારણ ઘડાશે. તમારે દુઃખ છે, કાલ મારે ત્યો છે, કાલ બીજા ત્યો છે. એટલા માટે કોઈ પણ પ્રસંગ એવો બને ત્યારે સમાજનું સંગઠિત થઈને ગમે કે ન ગમે, મુવો ખરાબ છે તો છે, પણ બદનામ તો સમાજ થાય છે કે કોની દીકરીનો કિસ્સો બન્યો કે રબારીની દીકરીનો. એ ખરાબ છે કોઈ નહીં કે સમાજ બદનામ થશે, સમાજની વાત આગળ જશે. એટલા માટે એ જોઈને પણ આપણે તમામ ક્ષેત્રે એક થઈને એવું કાર્ય કરશું તો એમાં પણ આપણે ઘણી બધી કંઈક કરી શકશું. અને અત્યારે ખૂબ જરૂરી છે, એકતાની જરૂરત છે, સંગઠનની જરૂરત છે, સામાજિક રીતે જરૂર ખૂબ છે. અત્યારે સમાજ દરેક જગ્યાએ બધી બીજી સમાજે કરતાં આપણો ઢીલો થઈ ગયો. હું અમારે ત્યાં જોઉં છું, સમાજનું નામ નીકું, એક નાની માથાકૂટ થાય તો 2 જણાઈને ઊભા રહે, 2 જણાઈને ઊભા રહે, તેમ આમ કર્યું છે, એની ભૂલ હોય તો એને ઊભો રહે. એટલે એ જાતની થોડી ડર આપણામાંથી મટી ગઈ છે, સંગઠિત રીતે ડર મટી ગઈ છે. એમ કહું તો ખોટું નથી. દિયોદરની અંદર કોઈ નામ ન લે રબારીનું, હું વર્ષોથી જાણું છું. એમાં બી થોડી જોરભાઈ ઢીલાસ આવી. ઢીલાસ આપણે કોઈને મારવા નથી, કોઈને ઝઘડા કરવા નથી, પણ થોડા ભય તો હોવો જ જોઈએ કે રબારીને તો ખોટી ઓગળી કરતા ઓગળી કાપી નાખશે આ લોકો. એટલો ભય ડર તો હોવો જ જોઈએ, તો જ આપણે કરી શકશું. એ પણ હોવું જોઈએ. કોઈ આજે ખોટા ઝઘડા નથી કરવા, ખોટી મારામારી નથી કરવી, પણ એને થોડીક તો એ અસર હોવી જ જોઈએ. એ પણ કરવું ખૂબ જરૂરી છે. ખૂબ સારા તમારા મુદ્દા છે, એક એક મુદ્દા સમાજને લગતા છે, આજના સમયને આધીન છે. એના માટે પૂરા પ્રયત્ન કરશું. પણ મેં કહ્યું એમ થોડુંક મોટું મન કરજો. અહીંયા આવ્યા છો એ ક્યાંક ને ક્યાંક ભૂલ કરે. આપણા સમાજમાં 5% થોડા એવા આવવાના, દેખાડા નોખવાવાળા આવવાના. દેખાડો નોખે તો આ સમાજની ખાતરી ગોળ છે એમ કરીને કિસ્સા મેળવ્યું એને હમો મત મારજો તો એ પછલા છે પાછો તમે ભેળો આવી જશે. એટલે એ રીતે કોઈ પણ જાતના પેલા કર્યા વગર દરેક ગામે ગામ 2-5 જણા માણસો મક્કમતાથી કરશો કે અમારે આખા જિલ્લાની અંદર આ એક સમાન બંધારણ પાળવું છે તો ચોક્કસ એનો અમલ થશે. પણ એ તમે તકલીફો લેશો તો અમે ભાષણ કર્યું ને આયા ને એનાથી કંઈ થાય. અમે તો વાત મૂકી, કારણ કે અમે આખી દુનિયા જોઈ છે, આખો દેશ જોયો છે, બીજી સમાજો જોવા છે. એ જોવા છે જ લાગે છે કે આપણે હજુ થોડુંક કરવા જેવું છે, આપણે થોડીક જાગૃતિ લાવવા જેવી છે. પણ આખીર તો તમે જે કરશો એ ફાઇનલ થશે. ગામની અંદર તમે જે કરશો એ આખો અમલ થશે. એટલે એ રીતે ગામે ગામ તમે 2-5 જણા કોઈને ખરાબ કીધે મેં કહ્યું મેળ નહીં પડે, કારણ કે હવે એને કુદરતી એટલી બુદ્ધિ આલી છે કે નથી પાડવું મારે. જો એને પ્રેમથી સમજાવું કે ભાઈ એમ મત કર, રબારીનો દીકરો છે, રબારી માટે તું જતું કર, ભલો થા. એને કે નથી ભાડા છે તું તને નાત બાર કર, બોમ કર, એનાથી નહીં વળે. એને પ્રેમથી વાળવાનો. અને એ રીતે બધા કરીને ગામે ગામ પાળજો. તમારે તો 2 તાલુકા ખૂબ પાળે એવા છે, ઘણા ડખા તો અમાહમાં છે, પણ વાંધો નથી, બધા પૂરેપૂરું પાળજો. ઠાકોર સમાજે આજે 27 તાલુકાનું બંધારણ કરી અને સમગ્ર ગુજરાતની અંદર એક સંદેશ આપી અને એની અમલવારી કરી. હું ધન્યવાદ આપું છું ઠાકોર સમાજ. અને એમાંથી આપણે પણ આવી અનેક પ્રકારની પ્રેરણાઓ લઈ અને સુખે દુઃખે પણ આ દિશાની અંદર કામ કરીએ. આ દિશાની અંદર કામ કરીને સાથે સાથે જે આની અંદરથી સમય બચ્યો, જે આપણી પાસે પૈસા બચ્યા છે, એનો સદુપયોગ રબારી સમાજના શિક્ષણ માટે કરીએ તો મને લાગે છે કે આવતીકાલનું ભવિષ્ય આપણા સમાજનું ખૂબ ઉજળું બને. આની અંદરથી વધેલા 5-10-15% પણ પૈસા સમાજના શિક્ષણ માટે બને. આજે આ દિયોદર જેટલું આટલું મોટું તાલુકો અને મોટા પરગણા હોય, જો ત્યાં આગળ મોટી મોટી આપણી જે શિક્ષણ માટેની સંસ્થાઓ હોય એ પ્રકારની સંસ્થાઓ આપણે બનાવવાનું કામ આ બધામાંથી બચેલા પૈસામાંથી આપણે કરવું છે. આની અંદર જે સમય બચ્યો છે એ સમય અને આની અંદર જે આપણા સમાજના પૈસા બચે છે ખોટા ખર્ચાઓના રૂપે, એ પૈસાનો ઉપયોગ કરી અને સમાજનું મોટામાં મોટું શિક્ષણનું મંદિર
આપણે દરેક તાલુકા લેવલે મોટા મોટા સેન્ટરોમાં બનાવીએ અને આપણા રબારી છોકરાઓ, દીકરા અને દીકરીઓને શિક્ષણ સારામાં સારું મળે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું શિક્ષણ મળે અને એ પ્રકારે કામ કરીશું તો 10 વર્ષની અંદર રબારી સમાજ આ છે એના કરતાં અનેક ગણી ઊંચાઈ ઉપર પહોંચશે. આપણે બધા જોઈ રહ્યા છીએ કે જીવતો જાગતો ચમત્કાર એ શિક્ષણની અંદર છે. એ આ તમે બધા જ વડીલો બેઠા છો એમણે જોયો છે. જેના ઘરમાં, જેના પરિવારમાં, જેના વાહમાં, જેના ગામમાં શિક્ષણ આવ્યું છે તે જીવતો જાગતો ચમત્કાર થયો છે. આપણા ગામની અંદર કોઈ એકદમ નાનામાં નાનો માણસ હશે એના ઘરમાં પણ શિક્ષણ આવ્યું છે તો તેઓ 10 વર્ષની અંદર ચમત્કાર થયો છે. એટલે મારી તો આપ સૌને વિનંતી છે કે આ જીવતો જાગતો જે ચમત્કાર છે એના ઉપર આખો સમાજ ધ્યાન કેન્દ્રિત કરે. એ મંદિરને મોટું બનાવવા માટેનું આપણે બધા ભેગા મળીને કામ કરીએ. રબારીનો છોકરો, દીકરો કે દીકરી જો એની ફી ન ભરી શકતો હોય તો એવાને દત્તક લઈને આપણે એની ફી ભરી અને એને શિક્ષણની અંદર પગભર 20 વર્ષ માટે કરી દઈએ તો આવનારા રબારી સમાજના ભવિષ્ય માટે એ આપણી પાયાની ઈંટ બની જાય અને એ જ દીકરા અને દીકરીઓ ભવિષ્યની અંદર રબારી સમાજનું ગૌરવ વધારવાનું કામ આખો સમાજ કરી શકે. એ પ્રકારનું આપણે આ પાયાનું નિરૂપણ કરવા માટે આજે આટલી મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયા છે. ત્યારે આપણે બધાએ ભેગા મળી અને આ દિશાની અંદર કામ કરી અને આ જે બંધારણ થાય છે એની અંદર મેં ગોવાભાઈને અમે કાલે બેઠા, આગળ બેઠા ત્યારે પણ વાત કરી હતી કે આની અંદરથી બચેલા પૈસા એ બંધારણની અંદર ક્યાંક 1, 2, 3 જગ્યાએ ઉલ્લેખ આવે કે એમાંથી પણ કંઈક ને કંઈક અંશે પૈસા અમે ડીસા મળ્યા હતા, હજી બાંધ્યું નથી, પણ ચર્ચા કરી કે ભાઈ આપણે સમાજનો 1 રૂપિયો લઈએ છીએ એની જગ્યાએ 10 રૂપિયા લેવાના કરીએ અને 10 રૂપિયા પ્રમાણે જે પણ પૈસો આવ્યો હોય એ શિક્ષણની અંદર જો સંસ્થા હોય, દિયોદર હોય તો દિયોદરની સંસ્થામાં જમા કરાવી દે, ડીસાના બાજુના હોય તો ડીસાની સમાજમાં જમા કરાવી દે તો વર્ષે 2-3 કરોડ રૂપિયાની શિક્ષણ સંસ્થા માટે રોકડની આવક થાય. સમગ્ર બૃહદ બનાસકાંઠા, પાટણ અને વાવ થરાદ જિલ્લામાંથી સમગ્ર રબારી સમાજના બધા જ પરગણાનો ભેગું એક જ બંધારણ થાય એ પ્રકારનું કામ કરવા માટે સમાજના સૌ આગેવાનો, હું, ગોવાભાઈ અને સમાજના બધા જ આગેવાનો સાથે મળી અને સમાજની એકતા વધે, સમાજના ખોટા ખર્ચાઓ બંધ થાય અને સમાજના સમયનો સદુપયોગ થાય અને સમાજ પાસે જે આર્થિક રીતે સુખી અને સમૃદ્ધ થાય એ પ્રકારનું કામ કરવા માટે બધાની સલાહ લઈ અને દરેક તાલુકેથી સૂચનો લઈ અને સમાજનું બંધારણ કરી અને 25 તારીખને દાડે સમગ્ર જિલ્લાની અંદરથી બધા જ ભાઈઓ, બહેનો, યુવાનો, વડીલો, આગેવાનો અને દાતાઓ બધા જ ભેગા મળી અને આ બંધારણનો અમલ થાય એ પ્રકારનું કામ કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે આપના માધ્યમથી સમગ્ર સમાજને હું અપીલ પણ કરું છું કે સમાજનું સંગઠન થાય, સમાજની એકતા વધે અને સમાજ વધારે સંગઠન થઈ અને સંસ્કૃતિ પ્રમાણે, હિન્દુત્વ પ્રમાણે આગળ વધે અને શિક્ષણની અંદર આગળ વધવા માટે આ એક સમાજનું બંધારણ કરી એમાંથી બચત થયેલા પૈસા એ સમાજના શિક્ષણમાં વપરાય. આગામી સમયમાં ત્રણેય જિલ્લાના જે શ્રેષ્ઠીઓ છે એ એક જગ્યાએ મળી દરેક તાલુકાના જે સુઝાવ સૂચનો આવ્યા છે એના ઉપર ગહન ચર્ચા કરશે. સારા મુદ્દાઓ છે એનો સમાવેશ કરવામાં આવશે. સમાજને અડચણરૂપ કે નુકસાનકારક જે વિષયો છે એને આમાંથી હટાવી અને સમાજ આર્થિક સદ્ધર બને, શૈક્ષણિક જાગૃતતા આવે એના માટે પણ ચર્ચા કરવામાં આવી છે. તાલુકે શૈક્ષણિક સંસ્થાઓ બને એની પણ ચર્ચા થઈ છે.